હેલો ફ્રેન્ડ્સ, અસલામુ અલૈકુમ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારા બધાનો આપણા ન્યૂ વિડીયોમાં. ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જ હશો ને તમારા બધાની દુઆથી અલ્હમ્દુલિલ્લાહ અમે પણ બધા મજામાં જ છીએ ને બધા અત્યારમાં રેડી થઈ ગયા છે. 9 વાગ્યા છે અને અમે જાય છીએ ખંભાળિયા, કેમ કે આજ મમ્મીનું ખંભાળિયા ઓપરેશન છે 1 વાગે. તો અમે અત્યારે બધા જાય છીએ. મમ્મીને તો કાલના દાખલ કર્યા છે, પણ અમે આજ જાય છીએ કેમ કે રાત છોકરીઓ હેરાન ના થાય એના હિસાબે મમ્મીએ મને ના પાડી હતી. તો અત્યારે બધું જમવાનું લઈને જાઉં છું. બસ સવારની ઉઠી છે વહેલી ને રોટલી ને શાક ને ચોખા ને એવું બધું કર્યું છે, બટાકાનું શાક ને કર્યું. તો આપણે બપોરે ટાણાસર પહોંચી જશે હમણાં 10:30 11 વાગે. તો ચાલો અત્યારે અમે બધા જાય છે ને બપોરે મમ્મીનું ઓપરેશન છે, તો બધા દુઆ કરજો કે બધું બરોબર થઈ જાય. અને આજ 23 તારીખ છે ને કાલ 24 તારીખ સાનવીનો બર્થડે છે. તો આજ ફેરે બર્થડેનું તો કાંઈ થશે નહીં એવું. બસ મમ્મીના ઘરે વહી જાશું. આથી મમ્મીને રજા થશે ને એટલે ડાયરેક્ટ મમ્મીના ઘરે જાશું અમે. તો ચાલો હવે આપણે બધાય નીકળી અને બધાય દુઆ કરજો બધું સારું થઈ જાય, મમ્મીનું ઓપરેશન થઈ જાય સરખી રીતે. બધાય દુઆમાં યાદ રાખજો અમને પણ. ગાઈસ, અમે હોસ્પિટલ પહોંચી ગયા છીએ. તો નાનીને બાટલો ચડે છે, ચાલો તમને બતાડું. રીમસા નાસ્તો કરે છે. જો ગાઈસ, નાનીનો બાટલો. તો ફ્રેન્ડ્સ અત્યારે મમ્મીને ઓપરેશન રૂમમાં લઈ ગયા છે અને બસ બધા બહારે છીએ. રીમસા નીચે ગઈ છે ને સાનવી છે મારા પાસે. હું હવે રોકાઈશ મમ્મી પાસે. જોયું જાય છે કોણ કોણ રોકાય છે. પપ્પા તો રોકાશે જ ને હું પણ રોકાઈશ. તો ચાલો બધા દુઆ કરતા રહેજો મમ્મી માટે. તો ગાઈસ, નાનીનું ઓપરેશન થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ અત્યારે મમ્મીનું ઓપરેશન થઈ ગયું છે ને 2.5 થી 3 કલાક ઓપરેશન આવ્યું છે. અત્યારે બસ બારે લઈને આવ્યા છે. 2:30 વાગ્યાના અંદર લઈ ગયા હતા. હા, 2:30 સવા 2 પછીના અંદર લઈ ગયા હતા. 2:20 તે 4:15 પછી લઈ આવ્યા બારે. તો અઢી કલાક જેવું ઓપરેશન આવેલું છે. અત્યારે બસ ઓપરેશન તો સરખું થઈ ગયું છે. હવે કેટલાક દિવસ રાખે મમ્મીને અહીંયા. ચાલો છોકરા પણ આવે છે બધા. ચાલો હવે આપણે ત્યાં છીએ અત્યારે મમ્મી પાસે. જો જવાનું ઘરે તો મારે તો નથી જ જવું. તો ગાઈસ, અમે કપડાં પણ ચેન્જ કરી લીધા છે. ઓલા કપડાં ફૂટતા હતા તો ચેન્જ કરી દીધા. ચાલો છોકરા અહીંયા રમે છે ને હું બેઠી છું. બારે આવી છું અત્યારે રૂમમાંથી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો છોકરા બે ઉઠી ગયા છે ને બસ બધા અંદર ને અંદર છે. તો અત્યારે થોડાક બહાર નીકળી રહ્યા છે. એટલે બહાર તો બાલ્કનીમાં આવ્યા છે, બીજા ક્યાંય તો નથી ગયા. અત્યારે મમ્મીની પણ તબિયત સારી છે. તો ફ્રેન્ડ્સ આજ છે 24 તારીખને સાનવીનો બર્થડે છે. બસ એ બે બારે ઊભી છે ને હવે આજ કંઈક રજા થઈ જાય પછી ઘરે જાય. ફ્રેન્ડ્સ અત્યારે ઊભા છીએ બધા ને બસ બહારનો વ્યૂ જોઈ છીએ અત્યારે. રીમસાને ગમતું નથી થોડુંક. આજ તો લગભગ રજા થઈ જશે મમ્મીને પણ. મસ્ત વ્યૂ છે અત્યારે સવારમાં. તો ફ્રેન્ડ્સ અત્યારે તો બધું સારું છે ને મમ્મીને પણ રિકવરી થઈ ગઈ છે થોડી. ને સાનવીને રીમસા થોડી બોરિંગ થાય છે. હમણાં આઈસ્ક્રીમ એ ખાધી, મમ્મીને જ્યુસ પીવડાવ્યું છે. આજે જ રજા આપી છે. કાલ તો 24 કલાકને માથે થયું, કંઈ પાણી નહોતું આપ્યું. જો એને જરાય નથી મજા આવતી. સાનવીનો બર્થડે દવાખાનામાં. પછી ઘરે જઈને કાંઈક એને જે ખાવું હશે ને એ કરી દઈશ. મમ્મીને અત્યારે સારું છે, બેઠા છે. થોડીક વાર બેસવાની રજા આપી છે. પપ્પા બેઠા છે, બાકી વોર્ડમાં તો કોઈ નથી, અમે જ છીએ ખાલી.
ત્યારે તો બપોરે થોડાક દાળ ભાત ને એવું ખવડાવવું છે, તો ચાલો થોડુંક દાળ ભાત ને એવું ખાય ને તો થોડી કડપ આવે ને. ચાલો અત્યારે માસીને આવે છે બધા મમ્મીને જોવા માટે, મમ્મીને મળવા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે પછી મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે 8:30 થયા છે ને મમ્મીને ડિસ્ચાર્જ થઈ ગયું છે. તો બસ હવે અત્યારે મમ્મીના ઘરે જાય છે બધા. પેલા પણ રેડી છે, મમ્મી પણ માં છે ને મારો ભાઈ તેડવા આવે છે. બસ તો હવે પેલા સર ઘરે પહોંચી જાય. રીમસા બહુ જ થાકી ગઈ છે. તો મમ્મીને પણ અત્યારે રિકવરી સારી છે, બસ રજા થઈ ગઈ છે. તો બસ હવે ઘરે પહોંચી પછી આપણે મળીએ. ફ્રેન્ડ્સ અત્યારે ફાઇનલી બધા સાંજે ઘરે આવી ગયા હતા ને ત્યારે બધું કામકાજ 2-3 દિવસના મમ્મી નહોતા તો ઘરમાં ઘણું થઈ ગયું છે. પાછી મમ્મીને મજા નહોતી આવ્યા અત્યારે, તો બસ કામકાજ અત્યારે બધું પડ્યું છે તો હું કામકાજ કરીશ. અને ફાઇનલી બધું સારી રીતે ઓપરેશન ને બધું થઈ ગયું. મમ્મીની રિકવરી પણ સારી છે અને મમ્મીને આશા છે ને ગિફ્ટ પણ આપ્યું હતું હોસ્પિટલમાંથી. ચાલો તમને બતાડું. છે ને છબી આપી હતી મમ્મીને, રસુલા પાકની છબી છે તો આપી હતી મમ્મીને અંદરથી. બધા કામકાજ કરી અને બધા ફ્રેશ થઈ જાય. નાહી તો મમ્મીનું પાણી કરી રાખ્યું છે. હવે ડેટોલવાળું પાણી કર્યું છે એનાથી મમ્મીને કહું છું નાહી લઈએ. એ પણ તો કપડાં બપડા આપણે મશીન લગાવી દઈ. છોકરીઓને પણ હજી નવરાવાની બાકી છે અને સાનવીનો કાલ બર્થડે કાંઈ થયો નહીં તો પપ્પાને કહું છું પપ્પા પેસ્ટ્રી લઈ આવજો. નાનકડી, વધારે મોટો કેક નથી લેવું કેમ કે રીમસાને છે ને ઉધરસ વધારે છે. થકાઈ બહુ જાય છે મારાથી હમણાં, બહુ જ મને શ્વાસ એટલો ચડે છે. તો ચાલો હવે આપણે કામકાજ કરી લઈએ, છોકરીઓને નવરાવી લઈને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું. તો મળીએ કાલે ઇન્શાલ્લાહ બીજા નવા વ્લોગની સાથે. ત્યાં બધાને અલ્લાહ હાફિઝ.